चलो હેલો મિત્રો, જય દ્વારકાધીશ. માંગો 2035. જય દ્વારકાધીશ. તો સવાર અમારે થઈ ગઈ છે. જુઓ, હવે એટલું તો આગળ જ વધતો જાય છે. અહીંયા જુઓ, બિલકુલ મોટું થઈ ગયું છે. આપણે હવે આજે કટ કરી લેવાનું છે એકાની પાછળ. લીંબુ જોઈ લઈએ કેટલા આવી ગયા છે. જો અહીંયા એક નવું આવ્યું છે. નવું છે. હજી આપણે એક પણ લીંબુ તોડ્યું નથી. જો ઓલું મોટું થઈ ગયું છે. થોડુંક મોટું થાય એટલે તોડી લેશું પછી. ત્યાં તોડ લે તો બરોબર રસ નીકળે નહીં. થોડુંક મોટું થાય ને તો રસ સારો નીકળે અંદરથી. જરૂર નથી એટલે નથી તોડતા. આ લીમડાનો જેવું ગ્રોથ થતો જાય છે. સરગવો ધીરે ધીરે ગ્રોથ થાય છે. સરગવો કાલે મિત્રો જો પાણી પીવડાવી દીધું હતું. હજી ભીની છે જમીન. ત્યાં જો બધી જમીન ભીની છે. બધામાં પાણી ભરી દીધું છે કાલે જ. મિત્રો રાતે પાણી પીવડાવો ને તો જો એમને આખો રાત્રે પીવડાવો ને તો આખી રાત એમને જો તો મિત્રો એઝ યુઝ્યુઅલ આપણે કેળાને કટ કરી લઈશું. તો મિત્રો કેળું પર થઈ ગયું છે. હવે આપણે એમાં નાખશું મધ. પછી નાખશું દૂધ. તો થઈ ગયો છે આપણો નાસ્તો રેડી. હેલો મિત્રો, તો હવે આપણે કેળા અને દૂધનો નાસ્તો કરી લઈએ, પછી તમને મળીએ. હેલો મિત્રો, તો બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે જમવા આવી ગયા છે. આજે જમવામાં છે
પાલકની દાળ, કેરી અને છાશ. તો મિત્રો હવે કેરી ખાઈ લઈએ, જેટલી ખાવી એટલી ખાઈ લેજો. ચોમાસું આવશે પછી તો કેરી ખાવાની મનાઈ હોય છે, એટલે બને એટલી કેરી ખાઈ લેજો અત્યારે, પછી તો આવતા વર્ષે વાત જાય. તો બને આપણે બ્લોગમાં મળી. હેલો મિત્રો, તો આપણે વોકિંગ કરવા માટે આવી ગયા છે જય દ્વારકાધીશ. તો થોડું વોકિંગ કરી લઈએ અને પછી તમને મળીએ. જય દ્વારકાધીશ મિત્રો. જ્યારે તમે ગરીબ હશો ને, જ્યારે તમે કંઈ મોટી સફળતા હાંસલ નહીં કરી હોય ને, તો તમારા સગાવાળાએ પૂછવા નહીં આવે કે શું કરે છે અને કેવી રીતે રહો છો. ને એકવાર સફળતા હાથ લાગી ગઈ ને, નહીં ઓળખતા હોય ને એ સંબંધ કાઢશે તમારી જોડે. એટલે આપણે યાદ રાખવાનું કે ગરીબીમાં મેણું માર્યું હોય ને તો સક્સેસફુલ થઈએ ને બધાને દૂર નીકાળવાના. ચાલ નીકળ. મિત્રો, તો આપણે વોકિંગ કરીને આવી ગયા છીએ અને પાણી પણ પીવડાવી દીધું છે ઝાડવાને. સાંજે પીવડાવવાથી શું થાય કે આખી રાત એમને ઠંડક મળે. જો બધે પીવડાવી દીધું છે. આ સાઈડ પણ બધે પીવડાવી દીધું છે. પાણી પીવડાવીએ ને એટલે આ કંઈક પક્ષી છે કાબર જેવું, જીવડા ખાવા માટે આવી જાય. નીચે જીવડા આવે ને પાણીથી બધા. તો મિત્રો બસ આપણે બગીચામાં બધે પાણી પીવડાવી દીધું છે. પાણી પવન તો સરસ આવે છે, એકદમ ઠંડો. સાંજે પાણી પીવડે એટલે માટીમાંથી એવી સુગંધ આવે ને મસ્ત મજાની. પાછળની સાઈડ જોઈએ આપણે અહીંયા સુધી પીવડાવી દીધું તો આપણે. હેલો મિત્રો, તો વાગી ગયા છે આપણે 8:20 રાતના. તો જમવા બેસી ગયા છે. ચાલો બધા જમવા માટે. આજે છે ઘીવાળો રોટલો, ગોળ, દૂધ અને ગાંઠિયાનું શાક. તો ચાલો મિત્રો બધા દેશી ભોજન કરવા માટે. તમને ખબર જ છે આપણે દેશી જ ખાઈએ છીએ, જે પણ હોય ઘરનું જ ખાઈએ છીએ મોસ્ટલી, જેથી આપણી હેલ્થ સારી રહે અને ડાયજેશનમાં પણ સારું હોય. મેંદો અને એવું બધું અવોઇડ કરવું જોઈએ. અને જંક ફૂડ તો આપણે બહુ ખાતા નથી, ક્યારેક ખાઈ લઈએ, પણ આ દેશી ફૂડ આપણને દરરોજ જોઈએ. દરરોજ આટલું તો હોવું જ જોઈએ. એકાદું શાક, દૂધ અને ગોળ આટલું તો આપણે ખાવા જોઈએ જ છે. બહારનું આપણને કંઈ બહુ પસંદ છે નહીં. તો હજી સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો. બાજુમાં બેલ આઇકન છે એને પ્રેસ કરી દો, જેથી જ્યારે પણ હું નવો વિડીયો અપલોડ કરું તો તરત તમને નોટિફિકેશન મળી જાય. અને મિત્રો અત્યારે જ બ્લોગનું એન્ડિંગ લઈ લઉં છું કે આપણે અત્યારે આ બ્લોગનું એન્ડિંગ અહીંયા જ પૂરો થઈ જશે. આપણો કાલનો બ્લોગ કાલેથી શરૂ થશે. તો બધાને ખબર જ છે કે વિડીયો ગમ્યો તો શું કરવાનું છે, લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું છે. અને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.